રાજપરા નજીક એસટી બસના ચાલકનું બ્લડ પ્રેશર વધતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં પદયાત્રી જઈ રહ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 વ્યક્તિઓને ઈજા થતાં સારવાર ખસેડવામાં આવ્યા હતા। તળાજા ડેપોની બસ ભાવનગરથી તળાજા જઈ રહી હતી, ત્યારે એસટી બસના ચાલકને બ્લડ પ્રેશર વધતા રાજપરા નજીક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને પગપાળા જઈ રહેલા રહીજીભાઈ મંગળભાઈ રાવળ સહિતના 4 વ્યક્તિઓને અડફેટે લીધા હતા, જેમાં રહીજીભાઈ મંગળભાઈ રાવળનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે અન્ય યાત્રિકોને ઈજા થતાં સારવાર અર્થે 108 સેવા મારફતે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા। બધા લાઈનમાં કેટલા આડા આવ્યા એટલા બધા લોકલ થઈ હાલો આણંદ જિલ્લામાંથી આવીએ છીએ। અમે પગપાળા સંખ્યા દાદા ચડ્યા, બસ વાળાએ એક ફેરી પાર દીધી, બીજા 8 જણાને પાડ્યા છે, બીજા 3 કે 4 જણને પાડ્યા છે। એ રીતે પાડતો આવે, એ રીતે ટોટલ 17-18 જણને ઉડાડ્યા જશે, એ રીતે 16-17 જણને ઉડાડ્યા છે। શું ઘટના બની છે? અમે આવીને મુસાફરોડા જતા હતા, રોડ ઉપર હાવ સાઈડમાં હતા અને બસવાળો આવ્યો, ગાયક આ પુલ પી ગયેલો હતો, અત્યારે એને પકડ્યો છે તળાજા, બધા પબ્લિકે માર્યો છે અને એના પોલીસ ખાતું પહોંચી ગયું છે અને મેં 108માં ફોન કર્યો। મેં હાલીને જતા હતા, મારી બાઇકને પહેલાં ઉડાડી, પછી એક નાનો બાળક છે, અહીંથી નાનો બાળક, એને ઉડાડ્યો, અત્યારે સિરિયસમાં છે અને બીજા 4-5 જણા જે આવે છે। ક્યાં જતા હતા તમે? અમે મુસાફરોડા હાલીને જતા હતા। કઈ બસ હતી? ભાવનગરથી બસ કઈ હતી? એટલે બસ સરકારી હતી।